થવા માંડ્યા. હવે કાંઈ બોલતા નહીં. એ દાદા શ્રી હરિ હે વિષ્ણુ પરમાત્મા, હે ભાગવત ભગવાન, હે દાદા, હે નારાયણ પ્રભુ. ઓમ શ્રી હરિ. બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પાંડવોને જાણકારી થઈ કે ભગવાન કૃષ્ણ તો પાંડવોને જાણકારી થઈ કે ભગવાન કૃષ્ણ ધામમાં ગયા, તો પછી હવે કૃષ્ણ વગર જીવવું, એના બદલે પોતાના પુત્ર પરીક્ષિતજીને રાજગાદી સોંપી અને પાંડવો તો ઉત્તર દિશા બાજુ નીકળી ગયા. આ પરીક્ષિત એ મહાપરાક્રમી અને રાજા બન્યા પછી તો પોતે જાતે જ પોતાના રાજ્યમાં ફરતા, નિરીક્ષણ કરતા અને કોઈને કાંઈ પણ તકલીફ હોય તો એ દૂર કરતા. એક વખત રાજ્યની બહાર નીકળી ગયા ત્યારે જોયું પરીક્ષિતજીએ તો વૃષમ મૃણાલ ધવલમ મેહંતમ ઇવ બિભ્યતમ વેપમાનમ પદૈકેન સિદંતમ શુદ્ર તાડિતમ. એક શ્વેત રંગનો બળદ એક પગે ઊભો હતો. જેમ કમળ એ એક દાંડલી ઉપર જ હોય એવી જ રીતે, અને આ બળદ એટલો બધો ભય અનુભવતો હતો અને ધ્રુજતો હતો. એને એક શુદ્ર એટલે કાળો પુરુષ અતિશય બળ વાપરી અને મારતો હતો, પીટતો હતો, ત્રાસ આપતો હતો, અને બળદ થી સહન નહોતું થતું, અને એને આ સહન નહીં થવાના કારણથી મૂત્ર પણ છૂટી જતું હતું. જ્યારે બહુ ભય થાય ત્યારે આવી સ્થિતિ હોય છે. પરીક્ષિતજીએ પોતાની મેઘ જેવી વાણીથી લલકાર કર્યો અને કહ્યું છે કે આ મારા રાજ્યમાં તું કોણ છો? શા માટે આટલો બધો ત્રાસ આપે છે અને તું અપરાધ કરશ? માટે તને સખ્ત શિક્ષા, અને તું તૈયાર થઈ જા હમણાં. અને પોતાનું બાણ ચલાવી અને પરીક્ષિતજીએ કહ્યું કે તને હું મૃત્યુ કરું છું. ત્યારે એ કાળો પુરુષ એમણે વિનંતી કરી અને કહ્યું કે હું તો કળિયુગ છું, મને મારશો નહીં. હું ભક્તોને ભગવાન પાસે પહોંચાડવામાં બહુ જ ઉપયોગી છું. માટે તમે મારી ઉપર કૃપા કરો અને તમે કહેશો ત્યાં જ હું રહીશ, બીજે ક્યાંય કોઈને હેરાન નહીં કરું. એમ કરીને આ કાળો પુરુષ એટલે કળિયુગે તો પરીક્ષિત રાજાના ચરણમાં પડી ગયો અને કહ્યું કે તમે મારી ઉપર મને જીવનદાન આપો અને રહેવા માટેનું કોઈ જગ્યા કે કોઈ નિશ્ચિત એવું ઠેકાણું હોય ત્યાં જ હું રહીશ, એ સિવાય બીજે ક્યાંય નહીં જાઉં.
અભય સ્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ યુતમ પાનમ સ્ત્રીઓ સુના યત્ર ધર્મ ચતુર્વિધ. કલયુગને ચોક્કસ સ્થાન આપતા આપતા કહ્યું, હે કલી, જ્યાં જુગાર, મદ્યપાન, કુલટા સ્ત્રીના સંગ, હિંસા આવી જગ્યા હોય કે જ્યાં આવું થતું હોય એ જગ્યામાં તમારે રહેવું. અને અધર્મ હોય છે, આ જગ્યામાં ધર્મ નથી હોતા, ધર્મનું પાલન પણ થતું નથી, સત્યનું પાલન પણ થતું નથી, અને અભિમાન પણ આ જગ્યાએ જ હોય છે, અને મિથ્યા પ્રકારની આસક્તિઓ પણ આ જગ્યાએ જ હોય છે, અને આવી જગ્યાએ જ દયા તો હોતી જ નથી. એટલે જુગારની પ્રવૃત્તિ હોય, મદ્યપાન ચાલતું હોય, કુલટા સ્ત્રીનો સંગ હોય, તો ત્યાં હિંસા કરનારાઓ પણ હોય છે, અને અધર્મનો પણ વાસ ત્યાં હોય જ છે, અસત્ય પણ ત્યાં જ હોય છે, અને અભિમાન પણ આવી જગ્યામાં જ હોય છે. અને એટલે આ ચાર જગ્યાએ આવી પ્રવૃત્તિ થતી હોય ત્યાં જ તારે રહેવું. એમ પરીક્ષિત રાજાને તો ખબર હતી કે મારા આખા રાજ્યમાં કોઈ જગ્યાએ આવી કોઈ જગ્યા કે આવી કોઈ પ્રવૃત્તિ થતી જ નથી. એટલા બધા પવિત્ર માણસો હતા કે રાજા એનો આદેશ એ મુજબ જ રહેવું. રાજા એની પ્રજા તરીકે એને નિયમોનું પાલન કરતા, એટલે કોઈ જુગાર ન રમતા, કોઈ મદ્યપાન ન કરતા, કે આવી રીતે એને કલયુગે કીધું કે મારે તો પછી આપના રાજ્યો તો બધી જગ્યાએ છે, જ્યાં જાઓ ત્યાં આપની જ હદ, જ્યાં જાય ત્યાં આપની જ હદ, અને આપની રાજ્યમાં તો આવી કોઈ પ્રવૃત્તિ નથી થતી, તો મારે રહેવું ક્યાં? અને મને આવી જગ્યા ચાર જગ્યાએ આપે કીધું, તો આ ચાર જગ્યામાં મને સંતોષ નથી થતો, તો તમે મારી ઉપર કૃપા કરો અને એક વિનંતી ધ્યાનમાં લઈ અને વધારાનું હું કહું એવું જગ્યા આપો ને, એવું સ્થાન આપો, તો મને કંઈક શાંતિ અને સંતોષ થાય. જેમ આપણે ઘણી વખત નથી કહેતા કે કોક આપણને કંઈક આપે તો આપણે એમ કહીએ કે આમાં મને બહુ સંતોષ નહીં થાય, તમે આવું કંઈક હજી વધારે તો એમાં મને સંતોષ પછી થશે. એટલે આપણે માગણી એમ આ કલયુગે તો પછી માગણી કરી અને વિનંતી, અને એટલા માટે કે હું ભક્તોને ભગવાન પાસે પહોંચાડવામાં ઉપયોગી છું, એટલે પરીક્ષિત રાજાએ એની વિનંતી માન્ય રાખી. અને જેમ પાંચમું સ્થાન, પાંચમી કઈ જગ્યા જોઈ, તો એમણે એમ કીધું કે મને બેઈમાનીથી, અનીતિથી, કપટ કરીને મેળવેલું સુવર્ણ હોય, સોનું હોય, એમાં મને રહેવા માટે સ્થાન આપો. નહીંતર સુવર્ણ તો શુદ્ધ હોય, ઈમાનદારીથી મેળવેલું હોય, તો કમાણી કરીને મેળવ્યું હોય, કે આપણે ખેતી કરતા હોય ને ખેતીમાંથી આવક થાય તો કદાચ આપણે 2 તોલાનું ઘરેણું બનાવીએ તો એ તો આપણી મહેનતની કમાણી છે, અને એ જ આપણે ધારણ કરીએ તો એમાં કળિયુગ ન આવી શકે. પરીક્ષિત રાજાએ ચોખ્ખું કીધું છે કે તારે બેઈમાનીથી મેળવેલું હોય, તમે એકના ડબલ કરવા નીકળો, ગામે ગામ જાઓ અને એમ કહો કે લાવો ઘરેણા, હું એકના ડબલ કરી દઈશ, તો કોઈ માણસો એવા હોય કે એ ઘરેણા પોતાના કાઢીને આપે, અને તમે એને એક ડબલ કરીને આપો પાછા, તો તમે આપો એ ખોટા હોય, અને એને આપ્યા હોય એ તમે પાછા સંતાડી લ્યો. પછી એમ ભેગા કરેલા હોય ઘરેણા કે સોનું, તો એ બેઈમાની, કપટ, છેતરપિંડી,
આવી રીતે જો ઘરેણા કે આવી રીતે સોનું કે આવી રીતે સંપત્તિ કે આવી રીતે સંપદા મકાને એવી રીતે બેઈમાનીથી કોઈનું ન પડાવી લેવાય હો. એમ કીધું છે. સોનું તો ઠીક પણ આ સંપત્તિમાં આવી જાય છે, સંપદામાં આવી જાય છે. એટલે ઈમાનદારીનું હોય સોનું તો એ આપણી પાસે રહે, એમાં કળિયુગ ન આવી શકે. આ બેઈમાનીથી મેળવેલી હોય સંપત્તિ એમાં જ કળિયુગનો વાસ થાય છે. આ 5 સ્થાન કળિયુગને આપ્યા અને આ કળિયુગ હતો કાળો પુરુષ. હવે જે શ્વેત રંગનો બળદ, એ બળદ હતો એ ધર્મ, અને ધર્મને તો 4 ચરણ. આમ તો બળદ એટલે ધર્મ, એને 4 પગ હોય: સત્ય, તપ, દયા, શૌચ. શૌચ એટલે સદબુદ્ધિ, પવિત્રતા. અને ગાય એ પૃથ્વી હતી. બળદ છે એ ત્યાં તો એ ધર્મ સ્વરૂપે, અને આ ગાય હતી એ પૃથ્વી સ્વરૂપે હતી. અને એને આ કળિયુગ ત્રાસ દેતો હતો. અને એકવાર હવે પરીક્ષિત રાજાને તો પોતાના રાજ્ય કાળ દરમિયાન એ કે હાલો આપણે ખજાનામાં જવું છે, ભંડારમાં જવું છે. તો બધા કે હાજી ગામમાં, અને ભંડારમાં જઈને ખોલો તો કોઈ દિવસ નહોતા જ ગયા. અને કેટલું ધન છે, કેટલો ખજાનો છે, ક્યારેય પરીક્ષિતજીને જોવું પડ્યું નહોતું. પાંડવો એક અને એની ઉપરના પણ પૂર્વજોએ ઘણું હતું, ક્યારેય જોયું નથી કે આપણી પાસે કેટલું છે. કારણ કે એની ઉપર કૃપા હતી પરમાત્માની, કૃષ્ણ ભગવાનની. એને કાંઈ જરૂર જ ન પડે. જરૂર પડે તો જોવું પડે. આપણે ઘરમાં જઈને ક્યારે જોવું પડે કે હવે કેટલું પૈસા રહે, જોવો તો ખરા. નકર આ ધંધા વગર આ સરકાર તો કે બહાર ન જવું, ક્યાંય ધંધો ન કરવો, કે આવી રીતે કેમ કરવું, એના નિયમનું પાલન કરી તો આપણાથી ધંધો ન થાય. ઘરમાં ને ઘરમાં રહે તો કોણ આપી જાય? તો એટલા માટે આપણે કહીએ છીએ કે હવે આપણી પાસે આ બેઠા બેઠા આ ખોરાક, પાણી, જલ એમાં અને દાન ધર્મ તો આપણો નિયમ છે, એટલે આપણે કરીએ છીએ. તો હવે પછી આપણી પાસે ધન કેટલું કર્યું એ જોવું તો પડશે. અને આ સરકારના નિયમમાં ક્યારે છૂટછાટ થાય એ આપણે જોવું તો પડે. તો જેથી કરીને પાછું ધન ભરાઈ જાય. કમાણી કરવી પડે, પણ એટલે આપણે ધનને જોવું પડે કે હવે ખલાસ થવા આવ્યું હોય તો આપણે થોડુંક કાપ મૂકીએ ખર્ચમાં. પણ આ તો પરીક્ષિતજી, એમને ક્યારેય કાંઈ એટલી બધી કૃપા કે એના પ્રજામાં બધા એવા આજ્ઞાંકિત, અને જે કાંઈ રાજામાં દેવું હોય રાજાને ટેક્સ કે એ કાંઈ એ પ્રમાણિકતાથી જ આપતા હતા. એટલે એને આવક કઈ હતી જ, એને કાંઈ ધન ભંડારમાં જવું ન પડે. પણ જેવું એને કળિયુગને સ્થાન આપ્યા 5 જગ્યાએ રહેવાના, એટલે એમને આ એમ થયું કે હાલો હવે ન્યા જવું છે કૌશાલયમાં. અને કૌશાલયમાં ગયા પછી એમને જોયું તો ત્યાં એટલું બધું સુવર્ણ, એટલા હીરા, એટલા રત્નો, અને એમાંય પાછું સુંદર મજાનો રત્ન જડિત સોનાનો મુકુટ હતો. એને એમ થયું કે આ મુકુટ તો ક્યારેય જોયો નથી. આ મુકુટ તો મારે આ વખતે હું સભામાં બેસું ત્યારે જ મારે આ મુકુટ ધારણ કરવો છે. તો મારી શોભામાં કેવી વૃદ્ધિ થશે અને મારું પણ કેવી પ્રતિભા પડશે. એમ આપણે નથી ઘણી વાર ફોટો પડાવો હોય તો એમ થાય કે સારી રીતે જરાક આપણે તૈયાર થાય તો ફોટો સારો આવે. તો આ સુવર્ણનો આવો મુકુટ જોયો પછી એને એ છોડવાનું મન ન થયું, ન્યાન્ય મૂકીને પાછા આવવાનું મન ન થયું, પણ એમણે એ મુકુટને ધારણ કર્યો. હવે મુકુટને ધારણ કર્યો એ ભેગું જ તરત જ એને સભામાં જવાના બદલે, પ્રજાનું કામ કરવાના બદલે બુદ્ધિમાં એવો વિચાર આવ્યો, ચાલો એમ કરો આપણે રથ લઈને શિકાર કરવા જ જવું છે. તો બધાને એમ થયું કે આ રાજ્યનું કામ કરવાના બદલે આજે વળી એમને આવો કા વિચાર આવ્યો. તો રથ તૈયાર કરીને શિકાર કરવા નીકળી પડ્યા. અને શિકાર કરવાની ઈચ્છા થઈ.
હવે શિકાર એટલે આ શિકાર કરવાની ઈચ્છા થઈ તો જંગલમાં દોડતા દોડતા રથ ચલાવતા ચલાવતા એમને તો કાંઈ કોઈ શિકાર ન મળ્યો. હવે એના પૂર્વજન્મના આપણે નથી કહેતા ઘણી વાર કે વડવાઓના પુણ્ય આડા આવે તો મોટી ઘાટમાંથી બચાય, એમ એના પૂર્વજન્મના એવા કર્મો તો અને વડવાઓના એવા કમાણી તો હતી જ પાંડવોની ને એના ઉપર બધાની, કે આ પરીક્ષિતજીને પણ ક્યારે કોઈ આખો દિવસ શિકાર જ ન મળ્યો. એ એના સત્કર્મ હતા. નહીતર તો શિકાર કરવા માંડે તો હિંસા થાય પશુની પ્રાણીઓની, તો એને હિંસામાંથી તો બચાવ થયો એ ક્યાં? પૂર્વના પુણ્ય કમાણી, એમના વંશની કમાણી, તો એનો બચાવ થયો. પણ પોતાના કર્મ એ ભોગવવા માટે અને એટલી તરસ કે પાણી ન મળે, કઈ ખોરાક ન મળે. એમાં એક જગ્યાએ જોયું દૂર દૂર તો ઝૂંપડા જેવું હતું, તો એને એમ થયું કે હું એમાં જાઉં, કાંઈક જલ કે એવું કાંઈક હશે. એટલે ત્યાં અંદર પ્રવેશ કર્યો અને અંદર ગયા તો પરીક્ષિતજીએ જોયું તો ત્યાં ઋષિ એ પોતે તપ અને સમાધિમાં હતા. ત્યારે એમને એવો વિચાર આવ્યો કે આ તો હું રાજા છું, મારી સરભરા ન કરવી પડે, સન્માન સ્વાગત ન કરવું પડે, એટલે સમાધિનો ઢોંગ કરે છે, પાખંડ કરે છે, નાટક કરે છે. અને એને તો ગુસ્સો વધ્યો અને એવો ગુસ્સો થયો તો હવે પછી એને એવો વિચાર આવ્યો. ત્યાં આજુબાજુમાં જોયું તો એક મરેલો સર્પ પડ્યો હતો ઋષિના આશ્રમમાં. એ તલવારની કાઢીને એની અણીથી એ મરેલો સર્પ ઉંચકો અને ઋષિના ગળામાં નાખ્યો. ઋષિ તો સમાધિમાં, અને સમાધિમાં હોવાના કારણથી એને તો કાંઈ એવું ભાન ન હોય કે શું થયું કેમ. પણ ત્યાં એક બાળક હતો, એને જોયું આશ્રમમાં ક્યાંક આજુબાજુમાં કે આ તો કોક રાજા જેવો માણસ, અને આ શ્રમિક ઋષિ એના ગળામાં આ તો મરેલો સર્પ નાખ્યો, અપમાન કર્યું ઋષિનું. અને એ તો દેખાવ નહોતા કરતા પણ ખરેખર જ સમાધિમાં હતા. હવે આ સમાધિમાં હોય એને આપણે કાંઈ અપરાધ કરાય તો એને આ અપરાધ કર્યો પરીક્ષિતજીએ. હવે આ બાળકે જોયું, બાળકે જઈ અને આ શ્રમિક ઋષિના પુત્ર શૃંગી નામના ઋષિ હતા, એ નાના બાળક, પણ આ તો ઋષિના પુત્ર, સંસ્કાર એવા, તપ એવું, એનું તપનું બળ એવું, અને એ સ્નાન કરવા માટે થઈને ત્યાં કૌશિકી નદીમાં હતા. એમાં આ બાળક દોડતો દોડતો જઈ અને કહ્યું કે આપના પિતા એના ગળામાં કોઈક રાજા જેવા હતા, એમણે મરેલો સર્પ નાખ્યો છે, આવો અપરાધ કર્યો. પછી તો એમના પિતા એને આવો અપરાધ કર્યો તો પુત્રથી સહન ન જ થાય. આપણે ઘણી વાર બાળકો રમતમાં નથી કહેતા કે તું મા બાપને ગાળો નહીં દેતો ભાઈ, એ મારાથી સહન નહીં થાય, નકર હું તને પછી અહીંથી શિક્ષા કરીશ. એમ નાના બાળકોને અત્યારે જો આટલી બધી માતા પિતા તરફ પ્રીતિ છે કે એ સહન નથી કરતા, તો પછી આ ઋષિના પુત્ર એને કીધું કે આપણા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, અને કોઈક રાજા જેવો હતું. ત્યારે એને તરત જ શૃંગી ઋષિએ કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, અને હાથમાં લઈ જળ અને પછી એને પ્રાર્થના કરી અને શ્રાપ આપવા માટેની, અને જળ હાથમાં લઈ અને અંજલિ અને એનાથી શ્રાપ આપ્યો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્ય તિસ્મ કુલાંગારમ ચૌદિતો તત
ધ હ્યુમ, આવું કૃત્ય કરનાર આ તો કુલાંગાર કહેવાય. આખા કુળમાં કોઈ આવા ન હોય એને કુલાંગાર કહેવાય, આખા કુળનો નાશ કરનાર કહેવાય. એને એમ કીધું કે આવું કૃત્ય કરનાર કુલાંગાર છે. ભલે પછી રાજા હોય તો પણ શું થયું? અને આ રાજાએ મારા પિતા શ્રમિક ઋષિ એનું અપમાન કર્યું અને સમાધિ તપ એને મર્યાદા ન રાખી. અને સમાધિમાં હોય તપમાં હોય એની મર્યાદા રાખવી પડે. એની મર્યાદાનું ઉલ્લંઘન ન કરાય, નહીતર શ્રાપ અથવા કષ્ટ આવે જ. એ સમાધિમાં હોય તો આપણે બહાર નીકળી ત્યારે કષ્ટ આવી જાય. જેમ આપણે ઘણી વાર મોટર લઈને ગયા હોય ફરવા કે યાત્રામાં, ત્યારે એમ થાય કે આ જગ્યા સારી છે, હાલો અંદર દર્શન કરતા જાય. તો એવી કોઈક જગ્યા હોય તો બધા આપણે કુટુંબ સાથે દર્શન કરવા જાય. તો આપણે છોકરાઓને કહી દઈએ છીએ, ધ્યાન રાખજો, આપણે દર્શન કરવા જાય છીએ તો કોઈથી કાંઈ એવું ન કરતા કે કાંઈ અપમાન થાય એવું, કે એવું કાંઈ કોઈ ભંગ થાય સમાધિમાં, એવું ન કરતા. તો ત્યારે આપણે બાળકોને એવી સલાહ આપી એટલા માટે કે ના પાડી છે મર્યાદા જાળવવી, મોટા વડીલોની મર્યાદા જાળવવી, સંતોની મર્યાદા જાળવવી, ઋષિઓની મર્યાદા જાળવવી. એ જ મોટું સત્સંગ છે, એ જ મોટું સત્કર્મ છે. અને ભાગવતજી આપણને એ જ શીખવે છે ભાઈ. ભાગવતજીની કથાથી એવો જ બોધ આપે છે, અને એવો જ બોધ આ ઉત્તમ કથા આપે છે. એટલે તો સદગતના આત્માને સદગતિ થાય છે. કોઈ ધામમાં વયા ગયા હોય, એને કોઈ તૃષ્ણા હોય, કોઈની તરફ એવી કઈ ઈચ્છા હોય, તો એને આ કથા સાંભળવાથી શ્રોતાના હૃદયમાં પ્રવેશ કરી જાય. એ જીવ, એ આત્મા ગમે ત્યાં હોય એના હૃદયમાં પ્રવેશ કરીને કથા સાંભળી લે એટલે એને સદગતિ થઈ જાય. અને કથાનું આયોજન કરાવે એને પણ એવું કંઈ એમના કુટુંબમાં કે એમને કોઈ જગ્યાએ કોઈની તૃષ્ણા લઈ ગઈ હોય કે કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો એ શ્રોતા હોય એના કુટુંબમાં પણ એ કોઈની અંદર પણ પ્રવેશ કરી જાય. અને ભાગવતજી એમ કીધું છે કે માત્ર એને સદગતિ થઈ જાય, બસ સદગતિ થઈ ગઈ. તમારે અને આયોજકોને, શ્રોતાને અને આયોજકોને એ પછી જોવાનું નથી કે સદગતિ થઈ કે નહીં, એવું નથી કહેતું. ભાગવતજી તો એવું પ્રમાણ આપે છે. આ ભાગવત કથા તો એમ કહે છે કે એને સદગતિ થઈ, એ કયો આત્મા, અને એ આત્મા તમને એવો કોઈ ને કોઈ માણસના સ્વરૂપમાં આવીને કહેશે, અથવા તો કોઈ ને કોઈ રીતે સંકેત કરશે, એનું પ્રમાણ આપશે, એનો પુરાવો આપશે. એવું આ ભાગવતજી પ્રમાણ આપે છે. ભાગવતજી ખાતરી આપે છે કે તમારા સત્કર્મ, તમારો સત્સંગ, એનું આ પુણ્ય તમને આ મળ્યું છે. એ આ પ્રમાણ આપે છે. એટલે જ આ ભાગવતજીની કથાનું મહત્વ અતિશય છે. પ્રમાણ આપે એનું જ મહત્વ હોય. એક વર્ષ એક ભક્તની અંદર સપનામાં ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે જગ્યાએ ધન દાટ્યું છે, એ ઝાડ નીચે, ત્યાંથી તમે લઈ આવો. ત્યારે ભક્ત એને એમ થયું કે સપનું, પણ સપનામાં જ ભક્ત કેટલા હોશિયાર, કેટલા ચતુર. ભગવાનને પૂછી લીધું કે તમે કહો છો ને ધન હશે, એનું પ્રમાણ આપો, એની ખાતરી આપો, નહીંતર તો સપના કોઈ સાચા હોય. અને તમે મને સપનામાં કીધું તો સપનાની વાત, અને હું ત્યાં ધન કાઢવા જાઉં પકડાઈ જાઉં તો મને કેદ થાય. તો આવા બધા ભક્તો એ સદબુદ્ધિવાળા હોય, ભગવાનને સપનામાં પ્રમાણ માંગ્યું કે મને તમે કહો છો કે ત્યાં ધન છે, એ સાચું હોય તો તમે મને એનું પ્રમાણ આપો. ત્યારે ભગવાને કીધું કે એ સાચું છે. અને તમે સવારે ઉઠો પ્રાતઃકાલે, ત્યારે તમારી ઘરે જે બેડું ભર્યું હોય જળનું કે જારીનું, જે કાંઈ પાત્ર હોય એમાં ભરેલું હોય જળ, તો એ જળ તમે જોજો. અને જો દૂધ બની જાય તો તમારે માની લેવું કે સપનું સાચું. અને સાચું જ એ ઊભા થઈ ગયા નીંદમાંથી અને જોયું તો એ જળ હતું ભરેલું, એ જળને બદલે દૂધ હતું. એમ પ્રમાણ માગે છે અત્યારે બધા, સપનામાંય પ્રમાણ માગે. તો આપણે તો બધા કળિયુગના જીવ છીએ. આ કળિયુગમાં આપણો જન્મ છે, તો આપણે પ્રમાણ ન માગીએ. અને ભગવાન સમજે છે કે મારા ભક્તોને હું પ્રમાણ આપીશ, મારા ભક્તોને હું ખાતરી કરાવીશ કે હું ભક્ત વત્સલ છું.
ભક્તોનું પાલન કરું છું, ભક્તોનો બચાવ કરું છું, તો જ મારી ભક્તિ કરશે, નહીતર કોઈ ભક્તિ કરે નહીં ભાઈ. સ્વાર્થ કળિયુગમાં અત્યારે બધાને હોય જ. અને સંતોએ કીધું છે કે સુર નર મુનિવર સબકી યહી હે રીતિ, સ્વાર્થ કે કારણ કરત સબ પ્રીતિ. એટલે સુર નર મુનિવર બધાય એ સ્વાર્થ હોય તો જ ભક્તિ કરે, નહીતર કોઈ ભક્તિ ન કરે. એ પરમાત્મા પોતે સમજે છે. અને એટલે જ એમ કહે છે કે હું તમે ઈચ્છા છે ન કરતા અનેક ગણું આપીશ, એમ પ્રમાણ આપે છે આ ભાગવતજી આપણને. અને પ્રમાણ આપે એટલે જ આપણને આ તમે જુઓ તો કેટલા જગ્યાએ ગલીએ ને ગલીએ ભાગવત કથા, ભાગવત કથા, ભાગવત કથા, ભાગવત કથા. આ તો સરકારશ્રી હમણાં છેલ્લા અમુક સમયથી 10-11 મહિનાથી આ ના પાડી છે કે આવું સ્વાસ્થ્યને નુકસાન થશે, એટલે માણસો ભેગા ન થતા. એટલે આપણે ભાગવત કથાઓ છેલ્લા 10-11 મહિનાથી. પણ છતાંય ભક્તો કેવા કહેવાય, ભગવાનને છોડતા નથી, કથાને છોડતા નથી. એ કે અદા તમારે અમારી ઘરે આવો, અમારી ઘરે આવીને તમે હું એક જ સાંભળીશ, બીજા કોઈ નહીં આવવા દઈ, તમે એક જ બોલજો. આનું નામ ભક્ત કહેવાય કે એને કથામાં જ પ્રીતિ છે. એનું કારણ એ સમજી ગયા, એનું કારણ આ સરપંચ સમજી ગયા કે ભાગવતની કથા એ પ્રમાણ આપે છે, એ સંકલ્પ આપણા સિદ્ધ કરે છે અને એ પાપોનો નાશ કરે છે. એટલે પછી આ શૃંગી ઋષિ એમણે શ્રાપ આપ્યો કે આ કુલાંગારનું આજથી 7મા દિવસે એને તક્ષક નાગ દંશ લેશે અને એનું મૃત્યુ થશે. પછી તો આશ્રમમાં આવ્યા, પિતાને જોયું, અને પિતાને જોયા પછી પિતાને સમાધિમાંથી જાગ્યા, એનો સમય થઈ ગયો જાગવાનો. પછી પુત્રએ કીધું કે આપને અપમાન કર્યું, મારાથી સહન ન થયું, એટલે મેં એને શ્રાપ આપ્યો છે અને એ રાજા જેવા છે. તો ઋષિએ જોઈ લીધું સમાધિ લગાવીને કે તમે તો આ મહાન રાજા પરીક્ષિત એમને શ્રાપ આપ્યો છે, તો રાજાને શ્રાપ ન અપાય, રાજા વગર રાજ્ય ન હાલે. તો રાજા તમે તો તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. હવે રાજાને કેમ ખબર પડે કે મને શ્રાપ આવો લાગ્યો છે? એ તો ત્યાંથી તરત જવાયા ગયા હતા. પણ જેવું રાજાએ રાજ્યમાં આવી અને પછી રથ એક બાજુ લઈ ગયા સેવકો, પછી જે કઈ તીર કામઠા કે હથિયારો હતા શિકાર કરવા માટેના એ સેવકો આવીને લઈ ગયા. પછી રાજા પધાર્યા અને પધાર્યા ત્યારે એમના જે કઈ હતા ઉતારવાના વસ્ત્રો કે અલંકારો એ બધા સેવકોએ ઉતાર્યા. અને જેવો રાજાએ પોતે મુગુટ ઉતારીને મૂક્યો ત્યાં તો એના અંદર સદબુદ્ધિ આવી ગઈ અને એને ખબર પડી ગઈ, જાગૃત થઈ ગઈ બુદ્ધિ કે જે બુદ્ધિ આ મુગુટ પહેરવાથી આ બુદ્ધિનો નાશ થતો, અને પાપના કાર્ય કર્યા. અને પાછા ઘરે આવ્યા ત્યારે આવો મોટો શ્રાપ લઈને આવ્યા કે 7મા દિવસે જ તક્ષક નાગ કરડશે એટલે મૃત્યુ. આ બુદ્ધિ બગડે એટલે બહુ નુકસાન થાય. બુદ્ધિ હંમેશા ભગવાનના કામમાં જ વાપરવી એવું એટલા માટે કીધું છે. અને જે ભક્ત હોય છે એની બુદ્ધિ ભગવાન લઈ જ લેશે. તમે નહીં આપો તો એ લઈ લે. હું કામ કે તમે બુદ્ધિનો દુરુપયોગ ન કરો. અને ભગવાન તમને જે પ્રેરણા કરે એ મુજબ જ તમે કરી શકો. એટલે બધી બુદ્ધિ ભગવાન લઈ લે છે. અને એટલે ભગવાનના ભક્તની બુદ્ધિ ભગવાન લઈ લેતા હોવાથી ન આપો તો એ ચોરી લે બુદ્ધિ. ચિત્ત છે તમારું એ ચોરી કરે છે ભગવાન. એટલે એને ભક્તોએ વધારાનું એક નામ ચિત્ત ચોર પણ કહ્યું છે. એટલે આ રાજાને ખબર પડી ગઈ કે મારાથી આટલો મોટો અપરાધ થઈ ગયો, મેં આવું કામ થઈ ગયું, અને હવે મારે 7 દિવસ હવે મારે રાજ્ય જ નથી કરવું. એ તો નીકળી પડ્યા.
એનો રસ્તો ભક્તિ કરવા, તપ કરવા. અને 7 દિવસમાં તો હવે મારે જીવન છે એ ધન્ય બનાવવું. અને ઋષિએ એક પોતાનો શિષ્ય કુરુમુખ એને કહ્યું કે તમે હવે ત્યાં રાજાને જઈને વાત તો કરો, જાણતો કરો કે તમને 7 દિવસમાં મૃત્યુ એવો શ્રાપ આવ્યો છે, તો તમારે જીવન સુધારવા. ત્યારે કુરુમુખે પણ આવીને જાણ કરી કે ત્યારે એમ કીધું કે મને તો એ શ્રાપ નહીં પણ આશીર્વાદ છે, નહીંતર હું આ સામ્રાજ્ય છોડી શકું. આટલું મોટું રાજ્ય, એટલો બધો વિસ્તાર, પણ આ કારણથી અને મને એમ થયું કે હવે મારે રાજા તરીકે નથી કાર્ય કરવા અને વનમાં જઈને મારું જીવન સુધારી લેવું છે. અને પછી ગંગા તટે એ તો પહોંચી ગયા. ઋષિઓને બધાને પ્રશ્ન કર્યો. આ ગંગા તટે બધા ઋષિઓ હતા જ ત્યાં પરીક્ષિતજી પોતે પહોંચી ગયા અને પ્રશ્ન કર્યો કે મરણાસન વ્યક્તિ એમણે શું કરવું? મરણાસન એટલે મરણના આસન ઉપર જે હોય, એટલે કે જે મરણ પથારી ઉપર, ગુજરાતીમાં ઘણી વાર એવું કહેવાય કે જે મરણ પથારી ઉપર હોય, હવે એણે શું કરવું? તો ઋષિઓએ કીધું પણ હવે અમે તો બધા આનો જવાબ આપી ન શકીએ કે એમણે શું કરવું. 88,000 ઋષિઓ ભેગા થયા હતા, પણ કોઈ આ પ્રશ્નનો જવાબ આપી ન શક્યા. અને બધા ચિંતામાં હતા. પરીક્ષિતજી પોતે કે મારા કોઈ સવાલનો જવાબ નથી આપી શકતા, મારે ઉકેલ માટે શું કરવું? મારી પાસે ટાઈમ નથી, 7 જ દિવસ. તો એ જ સમયે ન્યા કોઈ ના કોઈ સ્વરૂપે પ્રભુ આવે. એમ આપણે જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય તો જો ભક્તિ કરતા હોય તો કોઈ ના કોઈ સ્વરૂપે પ્રભુ આવે ને ઉકેલ બતાવે. આ પરીક્ષિતજીને 88,000 ઋષિમાંથી કોઈ રસ્તો ન બતાવી શક્યા, પણ ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા. કેવી રીતે? તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટ વૃતશ્ચ બાલેર વધુ તવેશ. આ પૃથ્વી ઉપર પોતાની ઈચ્છાથી જ ભ્રમણ કરતા હતા, વિચરણ કરતા હતા અને ફરતા હતા. કોઈની પાસે કઈ આશા જ ન રાખતા. એવા વ્યાસના પુત્ર એટલે વ્યાસ મુનિના પુત્ર એ ભગવાન સુખદેવજી ત્યાં આવી પહોંચ્યા. આ સુખદેવજી એને ખબર ન પડે કે એ કઈ જાતિના, ક્યાં વર્ણના. નહીતર તો જનોય ધારણ કર્યું હોય તો બ્રાહ્મણ છે એમ કહેવાય, કે બીજા વર્ણોમાં પણ જનોય આપતા હોય તો પણ બ્રાહ્મણો જનોય એવું જ કહેવાય છે મોટે ભાગે, કે જનોય ધારણ કર્યું હોય તો એ બ્રાહ્મણ જ હોય. એમ આપણે બીજા પણ જનોય સંસ્કાર કરાવીએ, યજ્ઞોપવિત સંસ્કાર આપણા બાળકોને, તો એ બ્રાહ્મણ જ બની જાય. એટલે કે એના કર્મો પછી બ્રાહ્મણ જેવા જ થઈ જતા હોય છે. એ પણ સત્કર્મ કરતા થઈ જાય. એમ આ સુખદેવ પ્રભુ એને તો કોઈ ચિહ્ન જ નહોતા, જનોય નથી, એને યજ્ઞોપવિત સંસ્કાર જ નથી કરવાની જરૂર. એને માતાના ગર્ભમાં જ બધું શિક્ષણ મેળવ્યું છે. એને ભગવાનના દર્શન એની માતાના ગર્ભમાં જ કર્યા છે, કે જે ભગવાન એમને બચાવવા આવ્યા હતા. એટલે એને કોઈ ચિહ્ન નહોતા, કોઈ વસ્ત્ર ઉપરથી ખબર ન પડે. નહીતર એમ થાય કે ભગવા કપડાં પહેર્યા તો સંત હશે, ધોતી અને જભો પહેર્યો છે તો બ્રાહ્મણ હશે, પણ એવો કોઈ નિશાન જ નહીં. આ સુખદેવ પ્રભુને એકદમ લંગોટ પહેરીને અને પાછળ બાળકો અને ઘણા અબૂધું
માણસોને એની ઠેકડી કરતા કરતા કે એવી રીતે એ પાછળ પડ્યા હતા, પણ એમને એની કોઈ દરકાર નહીં. એનું નામ જ સંત. આપણે તો કળિયુગના માણસો છીએ. આપણે તો કોઈ જરા કઈ ઈશારો કે આંગળી ચીંધે તોય આપણાથી સહન ન થાય. આપણે કળિયુગના માનવી, આપણે કેટલીક ભક્તિ કરી શકીએ. પણ આ તો સુખદેવ ભગવાન પોતે ભગવાનનો અવતાર, એટલે ત્યાં એને કોઈ ચિહ્ન નહોતા અને ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા એટલે બધા એને ખબર પડી ગઈ કે આ તો દિવ્ય આત્મા, આ તો દિવ્ય પુરુષ, આ તો ભગવાન પોતે. જલ્દી જલ્દી બધાએ પ્રણામ કરી લીધા, સમય ન બગાડતા. જેમ આપણે ભાગવતીની કથા ચાલુ હોય તો કથામાં વિક્ષેપ ન થાય તો આપણે કેમ બધા જલ્દી જલ્દી દર્શન કરી, જલ્દી જલ્દી પ્રાર્થના કરીને સાંભળવા બેસી જવું, કે જેથી કરીને કથામાં વિક્ષેપ ન થાય ને બધું સાંભળવા મળે. એમ સુખદેવ પ્રભુ પધાર્યા તો બધાએ જલ્દી પ્રાર્થના કરી લીધી અને તરત પ્રશ્ન પૂછી નાખ્યો. કોઈ જાતની મર્યાદા સ્વાગત વગર, કારણ કે જરૂર હતી. અર્જન્ટ પ્રશ્ન હતો. અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમ ગુરુમ પુરુષ સ્યેહત કાર્યમ નિયમાણસ્ય સર્વથા. હે સુખદેવ પ્રભુ, આપ યોગીઓના પરમ ગુરુ છો. આથી હું પરીક્ષિત રાજા આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે, પરમ સિદ્ધિના સાધન વિશે પ્રશ્ન પૂછું છું. એટલે પરમ સિદ્ધિનું સ્વરૂપ એટલે વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ એના સ્વરૂપ વિશે મારે પૂછવું છે. અને એનું ઉત્તમમાં ઉત્તમ કલ્યાણકારી એવું કયું સાધન એના વિશે મારે પૂછવું છે. તો હું પછી એનો ઉપાય અને એ રસ્તે હું જાઉં. અને હે સુખદેવજી, સાથે સાથે એ પણ સમજાવો કે બધા જીવોમાં શ્રેષ્ઠ મનુષ્ય જીવ, એ મનુષ્ય જીવે કોનું ભજન કરવું અને કેનો ત્યાગ કરવો? આવા બે પ્રશ્ન પૂછી નાખ્યા. અને મનુષ્યએ તાત્કાલિક આ સુખદેવ પ્રભુ આ બે પ્રશ્નનો જવાબ, એનું નામ વિદ્વતા કહેવાય, એનું નામ ભક્તિ કહેવાય. કે આ બે પ્રશ્ન પૂછ્યા એના એક જ જવાબમાં બેયનો જવાબ આપી દીધો. સુખદેવ પ્રભુએ કીધું કે હે રાજન, મનુષ્ય જીવોએ તાત્કાલિક એક ક્ષણ પણ બગાડ્યા વગર અભિમાન છોડી પરમાત્માને પામી લેવાના છે. કારણ કે આપણે બધા મનુષ્યને એવી ખબર નથી કે આપણી પાસે હવે કેટલું જીવન બાકી છે. ખબર હોય તો આપણે પછી કરશું સત્સંગ, પછી કરાવીશું કથા આવતા વર્ષે. ખબર હોવી જોઈએ ને કે આવતા વર્ષ સુધી મારું આયુષ્ય હજી છે. તો આપણે એટલે એમ કીધું છે કે મનુષ્ય જીવે એક ક્ષણ પણ ન બગાડવી, એક પલ પણ ન બગાડવી અને પ્રભુને પામી લેવા માટે આ તાત્કાલિક ભક્તિ કરવી, સત્સંગ કરવા અને ધર્મનું આચરણ કરવું. આ પરીક્ષિતજીને તો 7 દિવસમાં મૃત્યુ થવાનું, 7મે દિવસે તક્ષક નાગ એમને દંશ દેવાના. તો એની પાસે તો 7 દિવસનો સમય હતો. આપણને કોઈને કઈ ખબર નથી કે શું થવાનું. અને એટલે તો એમ ઘણી જગ્યાએ કહેવામાં પણ આવ્યું છે બોધ આપવા માટે, કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એટલે આપણે કોઈને ખબર નથી, એટલે એક ક્ષણ પણ બગાડવી નહીં. અને એવો જવાબ આપ્યો કે તાત્કાલિક ભક્તિ અને સત્સંગ અને પ્રભુને પામવાના રસ્તે ચડી જાઉં. હવે પાછું તાત્કાલિક 7 દિવસમાં આ સદગતિ થશે ત્યારે
સુખદેવ પ્રભુએ કહ્યું કે 7 દિવસ નહીં, 48 કલાક, 48 મિનિટ. જો ભૂલ થઈ ને 48 મિનિટને બદલે 48 કલાક કહેવાય ગયું ને. કારણ કે અમે પણ જીવતા જીવ છીએ. અમે તો આ કળિયુગમાં જ, અમારી પાસે કોઈ એટલી બધી ભક્તિ નથી ભાઈ. આ તો સરપંચશ્રીનું માન આપી અને એ કે ઘરમાં ને ઘરમાં કથા કરવી, એટલે અમે કીધું આ તો આપને કથા શ્રવણ કરાવવા પધારશે. ઉત્તમ કથા કઈ છે, પણ કથા છે એમાં ચલિત થાય, બે ધ્યાન થઈ જાય તો ભૂલ પડવાની છે. અમારી પાસે કથા કહેવામાં કઈ સમાધિમાં અમે ન વૈયા જાય, અને એવી કોઈ કારણથી ભૂલ પડે જ. એટલે જો આપણે કથામાં એક ચિત્ત સાંભળતા હોય અને એક જ ધ્યાન મંત્રમુગ્ધ, જેમ ઋષિ છે એ સમાધિમાં આવી ગયા હતા, એને ખબર નહોતી કે મરેલો સર્પ, એ તપ કરતા હતા. એવું આપણે તપ કરીએ, એવી રીતે આપણે કથા શ્રવણ કરીએ તો આપણું પણ જીવન ધન્ય બની જાય અને મૃત્યુ એ સરળ બની જાય આ ભાગવતીની કથા સાંભળવાથી. અને મૃત્યુ પછી પણ આપણને વૈકુંઠ ધામ મળે. એવી આ સપ્તાહ, એવી આ કથા છે. પણ આપણને ક્યાં કથાનું એટલું બધું આપણે એનું મોક્ષ, એટલું બધું આપણે એનું મહત્વ સમજાવીએ છીએ. એટલે આ કથા એ આપણને જીવન ધન્ય બનાવે, મૃત્યુ સરળ કરે અને પછી વૈકુંઠ ધામ આપે. એટલે અત્યારથી આ કથા જે લોકો સાંભળે એને એ ક્યારે એક ચિત્ત સાંભળે તો પહેલી કન્ડિશન નંબર 1, અને શુદ્ધ હૃદય હોવું જોઈએ. એ આધા વારે ઘણી ટોયકા કરે છે તો આપણે એ કથામાં નથી જવું, તો આ શુદ્ધ હૃદય ન કહેવાય. બધા કહેતા હોય કે કથામાં ચિત્ત રાખીને કથા સાંભળો, તો હવે પછીની કથા 6 દિવસની સાંભળશે જે શ્રોતા, એ તો પછી તો આવો બોધ સાંભળીને તો શાંતિથી સાંભળશે, શુદ્ધ મનથી સાંભળશે, કષ્ટ નહીં થાય અને એનું જીવન તો ધન્ય બને. એટલા માટે અમે આ કથામાં જ્યારે કોઈ જરૂર પડે ત્યારે એમ કહેવાનું ઈચ્છા થાય છે. પણ શુદ્ધ મન રાખીને એક ચિત્તે એક આસન ઉપર પગ પણ લાંબા ટૂંકા નથી કરવાના. હવે આવી રીતે આપણે કળિયુગના માણસો નથી સાંભળી શકતા, તો પ્રભુ તો આપણી ઉપર ભક્તિથી માફ કરે છે. પણ આપણે એક ચિત્ત તો સાંભળી શકીએ, આપણું મન તો અહીંયા રાખવું. એટલે આ સુખદેવ પ્રભુએ કહ્યું છે કે 2 ઘડી એટલે 48 મિનિટ એટલો સમય હોય ને તમારું આયુષ્ય, તોય સદગતિ અને મોક્ષ થઈ શકે છે. તો એમ કીધું કે આ દેવ અને દાનવોનું યુદ્ધ થયું હતું ત્યારે ખટવાંગ નામના રાજા, હવે એને પૂછ્યું કે મારે કેટલું આયુષ્ય બાકી છે. તો દેવોએ કીધું કે તમારે હવે 2 ઘડીનું જ બસ. હા, તો એમણે એવી શુદ્ધ ભક્તિ કરી, અંતઃકરણથી માત્ર એક જ નામ નીકળે ને, કૃષ્ણ જો અંદરથી નીકળે તો ત્યાં તો ન્યા હોય. અને સુદામાજી દ્વારકાએ ગયા ત્યારે એને અંતઃકરણથી જ્યારે અવાજ કર્યો હતો ને કે હવે મારે શું કરવું, આ દરિયો કેમ ઓળંગવો, હરી હ બોલ્યા ત્યારે અહીંયા, અને એ હ નો અવાજ ત્યાં પહોંચી ગયો અને રી પૂરું કર્યું ત્યાં તો પ્રભુ બચાવવા આવી ગયા. એ અંતઃકરણનો અવાજ નીકળે તો. એટલે આપણે આ સરપંચને અમારે સુંદર કથા જ કહેવાની હતી 7 દિવસમાં, અને એટલે જ અમે અહીંયા પધાર્યા છીએ. અને બીજી કોઈ વાત અમે એટલે જ નથી કરતા, નહીતર તો કોઈને કાંઈ ગમતું હોય એવું કહેવા માંડીએ યુવાનીઓને, પછી એવું બધું ગમતું હોય, એવા સંગીત ગમતા હોય, તો અમારે કથામાં કે જોક્સ કે ટૂચકા કે એવું કંઈ કહેવાનું નથી. એનું કારણ એ છે કે અમારે ભક્તિ કરાવવી બસ. અને સરપંચને એવો વિચાર આવ્યો કે ભક્તિ કરવી છે, જીવન ધન્ય બનાવવું છે, તો એમના ઘરવાળાને બોલાવી લીધા અને કથા સાંભળે છે. તો એમની આ સદબુદ્ધિ છે. તો આવી સદબુદ્ધિ હોય તો એને એમ કીધું કે 48 મિનિટમાં જ એને મોક્ષ ગતિ આ ખટવાંગ રાજાને થઈ ગઈ. તો પછી આ પ્રમાણ આપ્યું
એટલે પરીક્ષિતજી ને આ સુખદેવ પ્રભુ આ ભાગવતજીની કથા શ્રવણ કરાવવા અને એને આ 7 દિવસમાં મોક્ષ થાય એવું આ સમજાવી અને કથા શરૂ કરી છે સુખદેવ ભગવાને, જેવી રીતે આપણે ગઈકાલથી કથા શરૂ કરી. પછી તો ભીષ્મ પિતા દુર્યોધનના સમયે, યુદ્ધના સમયે દુર્યોધનને કહ્યું કે તારી પત્ની ભાનુમતી એમને રાત્રે મારી પાસે મોકલજે, મારે એમને આશીર્વાદ આપવા છે, અખંડ સૌભાગ્યવતી ભવ એવા, એટલે તારું મૃત્યુ ન થાય કે કે એનું કોઈનું મૃત્યુ ન થાય, અખંડ સૌભાગ્યવતી જ રહે, અને એટલે તારું મૃત્યુ ન થાય, અને મૃત્યુ ન થાય એટલે યુદ્ધમાં જીત મળે, એટલે તને શંકાય ન થાય કે હું પાંડવો તરફ લડું છું. એટલે આ ભીષ્મ પિતાએ અને દુર્યોધન તો હરખાતો એમના પત્નીને કે તમારે કાલે પિતામહ પાસે જવાનું છે અને આશીર્વાદ આપશે. આ વાતની ખબર કૃષ્ણ પરમાત્માને પડી ગઈ, કૃષ્ણ ભગવાનને પડી ગઈ. એટલે તાત્કાલિક પાંડવો પાસે પ્રગટ થઈ, પાંડવો પાસે જઈ અને દ્રૌપદીને કહ્યું હાલો. તો દ્રૌપદીજી તો કોઈને પૂછ્યા વગર એમને હાલતા થઈ ગયા. આપણે તો કોક એમ કહે કે હાલો, તો આપણે ઉપર ક્યાં જવું, ક્યારે પાછા આવીશું ને શું કરવાનું? પણ કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ વિદ્વાન, કોઈ પણ જેને કહેવાય સિદ્ધિ મેળવેલી હોય એમ કે હાલો તો તરત હાલી જવાય, આપણું કલ્યાણ જ હોય. એવા સંસ્કાર આ દ્રૌપદીજીને હતા. એને ઓળખવાની શક્તિ, ભગવાનને ઓળખી ગયા હતા, નીકળી ગયા અને ભગવાને સમજાવી દીધું કે પિતામહની પાસે જઈ તમારો ઘૂમટો કાઢવાનો અને દંડવત પ્રણામ કરજો, કાંઈ બોલતા નહીં. અને તમારે ચરણ પાદુકા, તમારે ચંપલ લાવો, જેને પહેલા ચરણ પાદુકા એવા શુદ્ધ શબ્દોમાં. એટલે દ્રૌપદીજી તો પણ મારે તમને ચંપલ ઉપાડવા દેવાય ના, અવાજ એટલો ન થવો જોઈએ. ભગવાને એની ચરણ પાદુકા લીધી, કારણ કે ભગવાન ભક્તને મદદ કરવા માંગે છે, અને એના ચંપલ ને ચરણ પાદુકા લઈ અને પોતે આ છાતી આગળ રાખીને હાલતા થયા. ભગવાન એક હાથમાં ઓલું રોશની અપાય એવું, રોશની કરવા માટે અંધારામાં એવું લીધું, અને એક હાથમાં ચરણ પાદુકા, અને આગળ ભગવાન દ્રૌપદી અંધારામાં હાલતા અને અંદર ગયા, ઘૂમટો કાઢીને દંડવત પ્રણામ કર્યા. ભગવાન તો બહાર ઉભા રહી ગયા. પિતામહે તો એને થયું કે આપણે દુર્યોધનને સૂચના આપી હતી, ભાનુમતી આવ્યા છે, મારે એને આશીર્વાદ આપવાના છે. એટલે પિતામહે તરત જ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યાં તો એટલો બધો આનંદ, એટલો બધો હરખ થઈ ગયો દ્રૌપદીને કે મારે 5 પતિ, હવે એમનું મૃત્યુ નહીં થાય અને મારું સૌભાગ્ય અખંડ રહેશે. એટલો હરખમાં એને સહન ન થયું તો હસાઈ ગયું. અને ત્યારે ખબર પડી કે આપ કોણ, આપને કોણ લઈ આવ્યું અહીંયા? ત્યાં તો પિતામહની નજર દરવાજા ઉપર ઉભા હતા. એ કે આ કૃષ્ણ જ, તમે જે કે આવું કરો છો, મારા આશીર્વાદ છે એ આ દ્રૌપદીને નતા આપવાના, આ તો મારે આપવાના હતા ભાનુમતીને, દુર્યોધનને અખંડ સૌભાગ્ય ના આશીર્વાદ એના પત્નીને આપવાના હતા. તમે તો આવું કાર્ય કર્યું. ભગવાને કીધું હું જે કાર્ય કરું એ બરોબર છે, અને અપરાધી કે દુષ્ટ માણસો એને આવા આશીર્વાદ ન અપાય. પાંડવો ભક્તિ કરે છે, ધર્મનું પાલન કરે છે, અને એને જ હંમેશા આવા આશીર્વાદ અને યુદ્ધ જીતાડવાનું એને જ.
એટલે મેં ધર્મ જ કર્યો છે, અધર્મ નથી કર્યો. હે પિતામહ, પણ તમે મારી પાસે વરદાન માગવું હોય તો માગી લ્યો. ત્યારે પિતામહે કહ્યું હતું કે મને તમે અંત સમયે દર્શન દેવા પધારજો, છેલ્લી ઘડી હોય ત્યારે. કારણ કે પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે આપણે એ જ માગવાનું, એના સિવાય બીજું કાંઈ ન માગવું. કે અંત સમયે ભગવાન આવી જાય તો એના દર્શન થાય પછી તો ધામ પાકું જ. ભલે આખી જિંદગી ગમે તેમ આપણી ગઈ હોય તો એટલે અંત સમયે દર્શન મને આપજો એવું માગ્યું. અને ત્યાર પછી આપણે ઘણા ભક્તો એવું કહે છે, મારું આયકું ફૂટે જે ઘડીએ, મારા હૃદય કમળમાં વિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. એ આપણી ભક્તિ, સત્સંગ, આ કથા શ્રવણ અને આ ભાગવતજી અને વિષ્ણુ પરમાત્મા કૃષ્ણ, એ જ મહાદેવજી, એ જ આપણા મૃત્યુને ઉગારી શકે. એ સિવાય કોઈ ન ઉગારી શકે. તો આપણે એમને ઓળખી અને એમનું મહત્વ સમજી અને આપણે અમારું તો એવો આપણે સર્વેને કે આપ ઘરે જાઓ પછી કથા પૂરી થઈ જાય તો પણ એનું સ્મરણ, કીર્તન, ભજન એના સિવાય બીજું કાંઈ નથી. અને ભીષ્મ પિતાએ પૂછ્યું કે મારે ભાણસૈયા ઉપર આવી રીતે રહેવું પડે? આ મારું કેવું કર્મ, ક્યાં જન્મનું અને શું કર્મ હતું મારું આવું કે મેં આવી રીતે કષ્ટ ભોગવું આટલા દિવસ સુધી ભાણસૈયા ઉપર. ત્યારે ભગવાને ખુલાસો કરતા કહ્યું છે કે હે પિતામહ, દ્રૌપદી એમના વસ્ત્રોનું ભરી સભામાં હરણ થતું હતું ત્યારે તમે મૌન રહ્યા હતા અને એ મૌન રહેવાનો અપરાધ તમે લીધો અને એના કારણથી તમારે આ ભાણસૈયા ઉપર રહેવું પડ્યું છે. આટલું કર્મ, મૌન રહેવું એની આવડી મોટી સજા. તો આના ઉપરથી તો આપણને ભાગવતકારો બોધ આપે છે કે અહીંયા કોઈ જગ્યાએ આ કથામાં બેઠા હોય ત્યારે કોઈ વિક્ષેપ થતો હોય એવું કરે તો આપણે એને હાથ જોડીને કહી દેવાય, પગે લાગીને કહી દેવાય કે મહેરબાની કરીને અમને તો સાંભળવા દો, અમારું જીવન તો ધન્ય બનાવવા દો. મૌન ન રહેવું કે એ અહીંયા આવ્યા અને એને ભલે જે કરવું હોય એ કરે, આપણે મૌન, આપણે મૂંગા આપણે ભગવાનની કથા સાંભળી છીએ બસ. પણ એમ મૌન રહેવાથી કોઈ અપરાધ થતો હોય તો આપણે મૌન રહેવાથી એ આપણો અપરાધ ગણાઈ જાય છે. અને આપણને આવી કોઈ ને કોઈ રીતે એટલે જો હવે જ્ઞાન થયું હોય તો આપણે એ યાદ રહી જશે, કારણ કે આ તો ભક્તિનું જ્ઞાન. તો આપ બીજે કોઈક જગ્યાએ જાશો, ન્યાય પણ એવું થતું હશે તો તમારા પરિચિત નહીં હોય ને એને તમે કહી દેશો કે વૈષ્ણવ આપ છો અને આપ આ સત્સંગમાં ભાગ લ્યો, બીજી કોઈ વાતું રહેવા દો અને વાતું કરો તો મારા બીજી કોઈ વાત ન હોય. એ આ ભાગવતજીની કથાનો બોધ છે, આ અમારો કોઈ વક્તાનો બોધ નથી. એટલે આવું અપરાધનું કૃત્ય થઈ ગયું ભીષ્મ પિતાથી. અને ભીષ્મ પિતા એમની જે કથા એમના અગાઉના જન્મ અને કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી જેમ કે હું હથિયાર ધારણ નહીં કરું યુદ્ધમાં, કે હું જેની પક્ષમાં આવીશ એને હું કઈ એની તરફે યુદ્ધ નહીં લડું, એવી પ્રતિજ્ઞા લીધી. તો ભીષ્મ પિતાએ કીધું કે હું પણ તપસ્વી, દિવ્ય આત્મા મારી ઉપર એટલી કૃપા છે આપની, તો હું એવી પ્રતિજ્ઞા લઉં છું
કે હું તમારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવીશ અને તમારે હથિયાર લેવું જ પડશે અને તમારે જેની પક્ષમાં છો એનો બચાવ કરવા જ હથિયાર લેવું પડશે, એના બચાવ પક્ષમાં તમારે લડવું પડશે, એવી હું ફરજ પાડીશ. આવી પ્રતિજ્ઞા લીધી. બોલો, ભગવાનને કોઈ ચેલેન્જ કરી શકે? ભગવાનની આમાં કોઈ તકરાર કરી શકે? પણ ભક્ત છે ને એ જ ભગવાનને કહી શકે. ત્યારે પછી તો ભગવાન કૃષ્ણએ રથનું પૈડું હાથમાં લીધું અને સંહાર કરવા દોડ્યા છે અને ભીષ્મ પિતાએ હથિયાર નીચે મૂકી દીધા અને એ પાંડવોને બચાવવા. પછી બધાએ પૂછ્યું કે પ્રભુ, આપની પરીક્ષાનો, આપની આ જે પ્રતિજ્ઞાનો ભંગ થયો. ત્યારે ભગવાને એવો ખુલાસો કર્યો કે મારા ભક્તોની જીતાડવા માટે, મારા ભક્તોની પ્રતિજ્ઞા પૂરી કરાવવા માટે હું, ભલે મારી પ્રતિજ્ઞા તૂટે, મારી પ્રતિજ્ઞા તૂટી નથી, મેં તો ધર્મનું કાર્ય કર્યું છે. પણ એમ છતાંય તમને એવું લાગતું હોય તો મેં મારા ભક્તોની પ્રતિજ્ઞા એને જીતાડવા, એની પ્રતિજ્ઞાનું પાલન કરાવવા માટે મેં આ કર્યું છે, એમ ખુલાસો કર્યો છે ભગવાને બધાને. અને ભગવાન પોતે ભીષ્મ પિતાને અંત સમયે દર્શન આપવા માટે ત્યાં પધાર્યા છે. અને ભીષ્મ પિતા જ્યારે પ્રભુના દર્શન કર્યા અને ભીષ્મ પિતાએ ભગવાનને એક વિનંતી કરી કે મારે આપને એક વિનંતી કરવી કે મારે એક કન્યા છે, એ કન્યા તમને આપતી છે, તમે એમની સાથે વિવાહ કરો. ત્યારે બધાને એમ થયું કે આ ભીષ્મ પિતા, એમને આખી જિંદગી પરણવું નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી બાળપણમાં, એટલે તો ભીષ્મ કહેવાના. તો એમને કન્યા એમ કે છે મરણ પથારી ઉપર, અત્યારે ભાણસૈયા ઉપર, કે મારી કન્યા મારે તમને પરણાવવી છે. તો બધાને એમ થયું કે આ કેમ શંકા ગઈ. પછી એમને ખુલાસો કર્યો કે મારી બુદ્ધિરૂપી કન્યા એ મારે તમને પરણાવવી છે. અને ત્યારથી એવો બોધ આપ્યો છે કે આપણી બુદ્ધિ છે ને એ આપણે ભગવાનને જ આપવી, એની સાથે આપણે બુદ્ધિને એના પરણાવી દેવી, એટલે એને આપી જ દેવી. અને બુદ્ધિ જો આપણે એને આપશું તો આપણી બુદ્ધિનો સદુપયોગ કરાવશે. એ જેમ નાના બાળકો ઘણા હોય ને, એ એમ કહે કે મારી પાસે આટલા આટલા પૈસા ભેગા થયા છે તો એ હું તમને આપી દઉં, તો તમે સાચવશો અને પછી મને આપશો મારે જરૂર પડે ત્યારે. એમ નથી બાળકો આપી દેતા પૈસા, એને માતા પિતા પર વિશ્વાસ હોય છે. એટલે આપણે બધાએ આ પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાનો. આપણી બુદ્ધિ આપણી રીતે ન ઉપયોગ કરાય, બીજા કોઈને ન આપી દેવાય. કોઈ લાયક ન હોય એને, કોઈ પાપીને આપણી બુદ્ધિ ન અપાય. સંતોને, પ્રમાણિક માણસોને, પરમાત્માને એને જ આપણી બુદ્ધિ સોંપી દેવી, તો એનો સદુપયોગ કરાવે. એમ ભીષ્મ પિતાએ પોતાની બુદ્ધિરૂપી કન્યાના લગ્ન છેલ્લી ઘડીએ કે હવે તો હું જવાનો છું ધામમાં, એટલે મારે આ મારી મતી આપને પરણાવવી છે. અને એમ કીધું કે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખ મુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. અને પછી ભીષ્મ પિતાએ કીધું કે હવે મેં મારા બધા પ્રકારના ધર્મનું પાલન કર્યું છે અને મને મોક્ષ ગતિ થાય એવી રીતે આપ મારી ઉપર કૃપા કરો. ભગવાન અંત સમયે એમની પાસે ગયા અને એમને ભગવાનના કૃપાથી દિવ્ય વિમાન અને ભીષ્મ પિતાને ધામમાં લઈ ગયા છે.
આપણે આપણી આ કથાને ટૂંકો વિરામ આપીશું અને પછી હવે આગળની કથા કહેવાના છીએ. અને બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી